અંકલેશ્વરના નવગામા ગામે શ્રી રોકડિયા હનુમાનજી મંદિર ખાતે શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરના પ્રાચીન તીર્થ નવગામા ગામ ખાતે શ્રી રોકડિયા હનુમાનજી મંદિર આવેલું છે। આ મંદિર ખાતે ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે। મંદિરના નવનિર્માણ બાદ શ્રી રોકડિયા હનુમાન મંદિર પ્રાંગણમાં ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજી સાથેના રામ દરબારની સ્થાપના કરવામાં આવી હતી। રામ મંદિર ખાતે શ્રી રામ પરિવાર પ્રાણ પ્રતિષ્ઠા, હનુમાનજી નૂતન મંદિર જીર્ણોદ્ધાર તથા હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ મહાપૂજા, પ્રાણ પ્રતિષ્ઠા, પૂર્ણાહુતિ, મહાઆરતી યોજાઈ હતી। આ ઉપરાંત રાત્રિના ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરાયું હતું। આ લોક ડાયરામાં સુર સમ્રાટ બિરજુ બારોટ, લોક ગાયિકા જિગીષા સુરતી અને સાહિત્યકાર ઘનશ્યામ પરમાર ભજનની રમઝટ બોલાવી હતી। આ પ્રસંગે રામકોટના મહંત ગંગાદાસ બાપુ, ગામના સરપંચ સહદેવ વસાવા સહિતના સંતો, મહંતો અને આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહી ડાયરાની મોજ માણી હતી। પહેલાં તો બધાને જય સિયારામ। નવગામાને આંગણે આવા રોકડિયા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આવું સરસ મજાનું ભવ્યાતિ ભવ્ય મંદિરના દર્શન થયા, ચંદ્રમૌલેશ્વર મહાદેવના દર્શન થયા અને સંતવાણીમાં બધાનો ખૂબ ને ખૂબ પ્રેમ મળ્યો અને રામકુંડથી અમારે ગંગાદાસ બાપુ પધાર્યા એટલે એમનો પણ ખૂબ આશીર્વાદ મળ્યા। એમને આશ્રમે જાય એટલે આપણે દીકરા જેમ રાખે એટલે આ નાગા ધામનો આપણે ખૂબ અવસર મળ્યો આજે સંતવાણી અને ડાયરાનો અને બધાને ખૂબ આનંદ આવ્યો। याद बंद कर